અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હે માતાજી, તમારો જય જયકાર હો. એ માતાજી, આ એરિયામાં બધો બૈરોને આળસું જ રાખજે, જેથી મારો આ કપડોનો ઇસ્ત્રીનો ધોવાનો ધંધો ધમધોકાર ચાલે. અને આવું થઈ જશે તો હું તમને એક શ્રીફળ અને 500 ગ્રામ પેડા ચડાવે. ઓ શેઠ, 500 ગ્રામ પેડા તમને ઓછા પડે, કિલો બોલો. તારે ભાઈ દરેક બાબતમાં પચકો મેળવો જરૂરી છે. હે, તું તારું કામ કરવા આવ્યો છું લેટ ને પાછો. જય ભગવાન, દયા રાખજો. તલેડ કોમે રાખ. ઓ ભાઈ, ફટાફટ કરજે કોમકાજ. ઓ શેઠ, હા, તમારો મોબાઈલ આપો ને. શું કરવું લ્યા? આ ગીતો વગાડવા. ભાઈ, જે ગીતો મારા મોબાઈલમાં વાગે ને એ જ ગીતો તારા મોબાઈલમાં વાગે. તારા મોબાઈલમાંથી વગાડ ને. આપણે ક્યારે વાગે? તમે શેઠ રિચાર્જ જ નથી કરી આપતા. રિચાર્જ કરાવું તાર, તું ફોન ઉપર લાગેલો રહું છું. તો શેઠ લાવો ને. એ યાર, આ માણસ જીવ ખાશે યાર. લે, આ વાગ્યો ગીત. હા, અને અભર, એ બાજુની સોસાયટીમાંથી હું કપડો લઈને આવું છું. આ પડ્યો છે ને ઢગલો, એ બધો આપણે કલાકમાં હાલવાનો છે. ફટાફટ તું એ ઇસ્ત્રી માર દે. તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે, તું ચીજ બડી હે મસ્ત મસ્ત. ઓ ભાઈ, બોલવામાં થોડું ભાન રાખ. હું ચીઝ બળી હે મસ્ત મસ્ત. હા, મને જોઈને તો ગીતો ગાય છે. હું તો ગીત ગાઉં છું બેન. હા, મને બધી ખબર પડે છે. તે મને જોઈને ગીત ગાયું છે. ઓ બેન, ગીત ગાવા એ તો દરેક નાગરિકનો અધિકાર. તો છે ને આ ચપ્પલી છે ને તારા મોઢા ઉપર મારવું એ મારો અધિકાર છે. રે 2 મિનિટ. શું થયું મેડમ? માફ કરજો. શું? કઈ નહીં, આ મને જોઈ જોઈને છે ને ગીતો ગાય છે. કેવા ગંદા ગંદા ગીતો ગાય છે. એટલે ભાઈ, એવું કયા એંગલથી તને ચીજ દેખાય છે? અરે મેડમ છે આ. મેડમ, તમે બહુ રૂપાળા છો, સુંદર છો. આની કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો, કારણ કે છે ને આ બોલવામાં જરા તોછડો માણસ છે. તું તારું કામ કર હેડ. હવે લફંગાવન રાખો છો, શું કરવા નોકરી? ઓ બેન, આ લફંગો કોને કોઈ? અચ્છા ભાઈ, ઉલડીને શું કરવા આવું છું? તું તારું કામ કર ને એમ કહું છું તો. યસ મેડમ, હું શું કરી શકું આપની માટે? હસબન્ડ છે ને એ મિલિટરીમાં છે, સીધો કરી નાખશે તને. અને આમ બી છે ને હું દેશભક્ત છું, એટલે મને છે ને મિલિટરી વાળાઓની સેવા કરવાનું ખૂબ ગમે. બોલો બોલો. કશું નહીં, આ મારે છે ને એક જગ્યાએ બેસરામ જવાનું છે. હા. ત્યાં ધોળી હાડી છે, એને ઇસ્ત્રી કરીને રાખ. અડધો કલાકમાં આવીને લઈ જાય. થઈ જશે મેડમ. બીજું કઈ આપની સેવામાં? આ કસ્ટમર કેરમાં કામ કરો ને એવી રીતે ના વાત કરશો. હો, જી. અડધો કલાકમાં આવશો ત્યાં સુધી કરી રાખવા. લઈ જજો. ના સમજાવો. હા, સમજાવું. હા, કિયાક દાડો તું મને માર ખવડાવે. ઓ ભાઈ, કોણ છે અહીંયા? આ મારી વાઈફની સાડી છે, ઇસ્ત્રી કરી આપો ફટાફટ. અત્યારે ટાઈમ નથી. ત્યાં ટાઈમ નથી એટલે મારે જલ્દી જોઈએ છે, ફટાફટ કરી આપો. થોડો ટાઈમ પછી મળશે. અરે. 4 કલાક. સોરી સાહેબ. બોલો સાહેબ. આ મારી વાઈફની સાડી છે, આની ઇસ્ત્રી કરવાની છે. અરે કરી દઈશું ને, કેમ નહીં સાહેબ. કેટલી વાર લાગશે? તમે અડધા કલાક પછી લઈ જાઓ. હા ને, કામ ચાલુ છે. અચ્છા સાહેબ. અહીંયા કયા ડિપાર્ટમેન્ટ? આપણે પોલીસ સ્ટેશનમાં છો? આપણે કઈ ટાઉન. અરે વાહ સર, એવું પડે. કોઈ વાંધો નહીં, ગમે તારા આવી જજો. તમે હું કરી રાખું છું. હા. ઓકે. હા. તું મોણા જોઈને તો જવાબ હાલ. આ તો જોયો ને. જોયો વાળા કોઈ અધિકારી છે. અરે કોઈ બી વ્યક્તિ હોય, ઘરાક કોઈ બી હોય, શાંતિથી જવાબ હાલ તો શું જાય તારું? ઉતાવળ તો ના થાય ને છે. અરે ઉતાવળની ક્યાં વાત છે? શાંતિથી જવાબ આલવાની વાત છે. ધંધો બગાવે તું મારો. એક વાત કહું, આ સવારથી શેઠ આપણું ચોગડિયું ખરાબ છે.
બધા આવા જ આવે છે ઉતાવળ જ ઓ હોય. ભાઈ ચોઘડિયું તું મારું બગાડે સોનો મને કોમ કરી ઇસ્ત્રી કરીને મેલે એને સાઈડ પર યા ખરાબ હોય ને તો તાત્કાલિક કામ સોંપી છે. એ બબડ્યા વગર કામ કર હવે કરીએ છે હવે. આ મારો ફોન તું બેવફા હૈ જો મેં જાન જાતા. ઓ ભાઈ મારે બેસણામાં જવાનું છે ઇસ્ત્રી કરી આપો ને સાડીને. જો બે આ અત્યારે ને અત્યારે ઇસ્ત્રી ના થાય. પણ મારે અત્યારે જ જવાનું છે બેસણામાં. સારું બધાને આજે જ ટપકી પડે તો બધાને બેસનામાં જ જાઓ. મેં ના કહું ચોગડિયું ખરાબ. જો બેન આ તમારી પહેલાં કેટલા ઘરાક આવી ગયા બધાને ઉતાવળ છે. હવે મારો શેઠ આવશે ને એ કહેશે એ પ્રમાણે તમારો નંબર લાગશે 4 કલાક પછી આવશે. હું આવું છું હમણાં અડધા કલાક પછી. કરી મૂકજો ઇસ્ત્રી. હા હું ના કહ્યું આજનું ચોગડિયું ખરેખર ખરાબ છે. બધા એક હામટા જ એક જ દિવસે ટપકી પડે. જો એ બેસમ જોવાનું બેસમ. લા કશાક બળવાની સ્મેલ આવે હું બાળ્યું તે હે આ શું કર્યું બળી ગયું. લા બળી ગયું શું બળી ગયું અરે આ પોલીસ વાળાની હાડી બહાર નાખી હવે હું એને હું જવાબ આલે એ તમે જાણો. હું તમે જાણો વાર તારો બાપુ છે ને આ લાલ દરવાજે કઈ પેલો બોલતો પોપટ લઈને જ્યોતિષ જોતો હતો તે હવારનો તું કહું છું ચોગડિયું ખરાબ ચોગડિયું મારું ખરાબ કરી નાખ્યું ત્યાં. તમે સવારની ચા મંગાઈ અરે ચાની ક્યાં એમ માંડે તું યાર પોલીસ વાળાને હું જવાબ આલે હું તમે જાણો. એ આયો પોલીસ વાળો આયો હવે કોમ કર પેલા મિલિટરી વાળાની હાડીઓ અમને પધરાઈ દે પછી જોયું જશે જલ્દી કર હા, જલ્દી વાર કઈ ગયા ભાઈ અડધો કલાક થઈ ગયો મારી સાડી કઈ ગઈ આપી દેજે સાહેબને સાડી હા હા લો 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 સાહેબ. સાહેબ કેટલા પૈસા થયા ના ના સાહેબ તમારી પાસે પૈસા લેવાય જાઓ જાઓ હા હા આમને આમ કરો છો ને મને પગાર નથી આપતા પૈસા નથી લેતા. અરે તે બારી નાખ્યું એની વાત કરે હડા એક મારે નહીં તાર કપડો કર પેલો લઈને આવ્યો છું એ થારી ફેરવો છો થઈ ગઈ સાડી નથી થઈ સાડી હે હા અત્યારે ચોગડિયું ખરાબ છે. તો ભાઈ આ ચોઘડિયાને બંધ કરો ને અહીંથી. મેં તમને કીધું તું ને કે મારે હજે આ બેસરામ જવાનું છે. આ તમારી વાત સાચી પણ એક કામ કરો તમારે બેસવું જ સાચું હોય ને તો આ લેતા જાઓ હા ઓ ભાઈ આટલી ભારે હાડીઓ પહેરવાની હતી આ બેસરામાં હાર લાગવાનું હતું. મારી હાડી આલો ને ભાઈ. હવે મેડમ તમને હું શું કહું એટલે હું તમારી સાડીની ઇસ્ત્રી જ કરતો હતો અને ઇસ્ત્રી કરી એટલે પંખો બંધ રાખવો પડે હા. પંખો બંધ હતો એટલે ઉપર કબૂતર આવીને બેઠું અને કબૂતર જેવું ચરક્યું ને તમારી સાડી પર ચરક્યું એટલે ડાઘ પડી જાય એટલે મેં તત્કાલ એને વોશિંગમાં મૂકી દીધી છે આવતીકાલ આવશે એટલે હું ઇસ્ત્રી કરીને તમને આપી દઈશ આ સત્ય ચોગડિયું છે. હા ભાઈ તમે આ ચોઘડિયાને બંધ કરાવો ને તમે. ચૂપ રહેને આ તમે આ ચોઘડ અરે આ તમે મારી સાડી આલો ને યાર. પણ મેડમ મેં તમને જે કીધું એ સાચું કીધું કે તમારી સાડીમાં આ પ્રોબ્લેમ પડ્યો છે એટલે મેં વોશિંગમાં આલી છે કાલ તમે લઈ જજો પણ બેસણું આજે છે આજે હું પહેરે. બેસણું પણ બેસણામાં તો ઓ ભાઈ આ તમે કોઈ બીજાની સાડી આપી દીધી છે આ મારા વાઈફની સાડી નથી લ્યો આ રહી મારી હાડી તો. અચ્છા તો એમ આ એમની સાડી તો છે ભૂલથી તમારા અદલા બદલી અમારી થઈ ગઈ કોઈ વાંધો નહીં તમે તમારી સાડી લઈને જાઓ ને આજે તમારું બેસણું બતાવો જાઓ જલ્દીથી મારી વાઈફની સાડી આપો હા ભાઈ તમારી સાડીમાં પણ કામ કરતા તો શીખો સાહેબ. તમારી સાડી છે ને અમને ક્યાંક છે ને ગપચાઈ મારી છે ધ્યાન રાખજો. બહુ માથા ભારે ભયથી બચી ગયો બચી નહીં ગયા ભાઈ મેડમની સાડી તો મળી ગઈ પણ મારી વાઈફની સાડીનું શું અમારે પણ બેસણામાં જવાનું છે અત્યારે તમારી સાડી તો ઊભી ને ઊભી રહી બેસણામાં તો જવું જ જોઈએ એમ ના નથી પાડતો એ પણ આમાં જો એવું છે હું આખું પોલીસ સ્ટેશન સંભાળી શકું છું પણ મારી વાઈફને નહીં સાહેબ તમે એકલા નહીં આખા દુનિયાના બધા પુરુષો નથી સંભાળી શકતા પણ સાહેબ હું તમને છે ને એક સોલ્યુશન આપું છું જો આમાં કેવું છે મારી પાસે એક વ્હાઇટ સાડી છે બ્રાન્ડેડ અને મારી પત્નીની છે
એ તમે લઈ જાઓ, બેસણું પતાવી દો, બેસણું પતાવીને પછી પાછી આલી જજો. અને તમારી સાડીની બદલામાં તમે તમારા વાઈફને ગિફ્ટ કરી દેજો, મારે પાછી એ નથી જોઈતી. લો આ એકદમ બ્રાન્ડેડ સાડી લઈ જાઓ. થેન્ક યુ, તમે સોલ્યુશન લાવ્યા એ મને ગમ્યું. થેન્ક યુ. સાહેબ બરાબર બોલ્યા કે હવે દુનિયામાં એમને એમના બૈરાને સંભાળવાનું છે, પણ હું મારા બૈરાને ચમનો સંભાળ્યા બ્રાન્ડેડ વ્હાઇટ સાડી હાલ દીધી છે. એ સાડી તો પછી ખેલ પાડે, પહેલાં પહેલો ઓનો ખેલ પાડી દો. બંધ કરી દે ઇસ્ત્રી, સ્વિચ બીચ બધું બંધ કર. ઓ માય, જો 4 મહિનાનું મેં તને એડવાન્સ પગાર આલેલું, એમાં તારો 1 મહિનો થયો છે. 3 મહિનાનું તારું સારું ચોગડિયું આવે તારે મને આપી જજે. આજથી તું નોકરી પરથી છૂટો, વિદાય સમારંભ. આમાં મારો શું વાંક? ચોગડિયું ખરાબ છે. તારું હવે મારા માથે કાર ચોઘડિયું ચડે એ પેલો તું અહીંથી નાહી જજે, નહીંતર કૂટી કૂટીને મારી નાખે. તારા લીધે મારે કેટલું બેઠવું પડે, ચાલવું પડે ભાઈ. ચોઘડિયું ખરાબ છે, ચોઘડિયું ખરાબ છે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ વ્યક્તિને નોકરી રાખતા પહેલાં એનો બાયોડેટા ચેક કરો ના કરો, બાકી એનો સ્વભાવ જરૂર ચેક કરજો.